આપણા જીવનમાં 16 સંસ્કાર એનું મહત્વ છે. જેટલા જેટલા આપણે સંસ્કારોથી દૂર થતા ગયા એટલું એટલું આપણું જીવન એ વધારે ને વધારે જટિલ. જીવનમાં સંસ્કાર જરૂરી છે. સજીવની વાત તો દૂર રાખીએ, નિર્જીવને માટે પણ સંસ્કાર જરૂરી. આ એક કોટનનું વસ્ત્ર હોય, સુતરાઉ વસ્ત્ર હોય, આપણે એને પહેરીએ, એને ધોવા માટે નાખીએ, ધોવાઈ જાય, પછી જ્યાં સુધી એની પર ઇસ્ત્રી નામનો સંસ્કાર ન કરીએ ત્યાં સુધી એ વસ્ત્ર છોડાયેલું રહે, આપણને પહેરવાનો આનંદ ન આવે. એક નિર્જીવ વસ્ત્રની પર પણ જો ઇસ્ત્રી નામનો સંસ્કાર કરવો પડે તો આપણે માનવ તરીકે જન્મ્યા એના માટેના આપણા ઋષિમુનિઓએ 16 પ્રકારના સંસ્કાર એનું નિવેદન. બાળકનો જન્મ આપણે ત્યાં ભોગવિલાસના સ્વરૂપે નથી, એના માટે પણ ગર્ભાધાન સંસ્કાર. જે પ્રમાણેનું બીજ, જે પ્રમાણેનું ક્ષેત્ર, એ પ્રમાણે પાક આવે. લોકો કહે કે સંતાનો વાત માનતા નથી, મંદિરે જતા નથી, પણ એના માટે શાસ્ત્રનો મત એને આપણે અનુસરીએ અને 16 સંસ્કાર એનું જો પહેલેથી આપણે અનુસંધાન રાખીએ તો અચૂક ભગવત કૃપા થાય જ. જેના લગ્ન થતા હોય, લાખો રૂપિયાનો આપણે વ્યય કરીએ છીએ. મહાપ્રભુજીએ તો એનો પણ નિર્ણય આપ્યો છે કે લગ્ન પ્રસંગ હોય તો કઈ રીતના આપણે ખર્ચ કરવા. તો જ્યારે આટલા બધા રૂપિયાનો આપણે ખર્ચ કરીએ તો સાથે સાથે આપણા સંતાનોને આપણે નાની એવી પુસ્તિકા પણ આપીએ કે આ 16 સંસ્કારનું પુસ્તક છે, એને વાંચજો. સાથે સાથે લગ્નનો વિધિ એને પણ આપીએ કે આ બધું કરીએ છે તો જે છે એ પણ સમજો અને ભવિષ્યમાં બાળકોના ઘડતરને માટે આ 16 સંસ્કાર જરૂરી છે એ પણ જાણો. વાતો બહુ નાની નાની, પણ નાની વાતોથી આપણા જીવનને ઘણો બધો લાભ.